નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 3 આવે છે. ત્રીજા પ્રકરણની અંદર તમે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એ પાઠમાં ઘણા બધા દાખલા વગર પણ મુકાઈ ગયા છે. એ ન જોયો તો જોઈ લેજો. આના પરીક્ષા માટે એમાંથી ઉદાહરણ અને સ્વાધ્યાયને લગતા પ્રશ્નો છે, એમાંથી જે રીત કરાવી છે એ રીત પ્રમાણેના બધા દાખલા પૂછાઈ શકે એવા છે. તો ત્રીજા પ્રકરણ આધારે જે સ્વાધ્યાય 3.1 છે, બરાબર, એ ત્રીજા પ્રકરણની અંદર સ્વાધ્યાય 3.1 નો આજે બીજો અને ત્રીજો દાખલો જે છે એ જોવાના છીએ. તો અંત સુધી વિડીયો જોજો. દરેક રીતો છે ખાસ સમજી લેજો કઈ રીતે દાખલાઓ ગણવાના છે. અને ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે ને, એમાં જશો અહીંયા તમને ધોરણ 10 નું નીચે પ્લેલિસ્ટ જોવા મળશે. એની અંદર પણ બીજા ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે. તો શરૂઆત કરીએ બીજા દાખલાની અંદર. નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સંપાતી છે, તેમ a1/a2, b1/b2 અને c1/c2 ગુણોત્તરોની તુલના કરીને નક્કી કરવાનું છે. તો એમાં તમારે રેખાઓ એકબીજાની ઉપર હોય તો સંપાતી કહેવાય, એકબીજાને પેરેલલ જાતી હોય, બરાબર, એ સમાંતર કહેવાશે. અને કોઈ રેખાઓ છેદતી હોય તો કોઈ પણ એક બિંદુએ છેદતી હશે, એ નક્કી કરવાનું છે. તો પહેલું છે એમાં 5x - 4y + 8 = 0 અને બીજું છે 7x + 6y - 9 = 0. તો આપેલ સુરેખ સમીકરણ યુગ્મ માટે આપણે a1 = 5 ધારીએ, b1 = -4 અને c1 = 8. એ જ રીતે a2 = 7, b2 = 6 અને c2 = -9. હવે a1 જે છે એના છેદમાં a2 લખવાનો. તો a1 5 છે, a2 7 છે, તો 5/7. b1 ના છેદમાં b2 લખવાનો. તો -4/6 એટલે છેદ ઉડી જાય, 2 2 4 2 3 6 એટલે -2/3. અને c1 ના છેદમાં c2 લખવાનો. એટલે c1 છે 8 છે અને c2 -9 છે, તો -8/9 લખવાનો. અહીંયા કન્ડિશન એ છે કે a1 ને a2 છે એ a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 બે સરખા નથી. તમે જુઓ, આના 5/7 કિંમત છે અને આની -2/3 કિંમત છે. બેની કિંમત જુદી જુદી છે. એટલે અહીં a1 ના છેદમાં a2 નોટ ઇક્વલ ટુ એટલે સરખા નથી, નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 એવી રીતે લખી શકીએ. એટલે જવાબ લખી શકીએ કે આથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ છે એ એક જ બિંદુમાં છેદે છે. જ્યારે a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 સરખા ન હોય ત્યારે સમજી લેવાનું કે એ રેખાઓ કોઈ પણ એક બિંદુમાં છેદે છે. એ જવાબમાં લખવાનું. રેડી? ત્યાર પછી બીજો દાખલો છે, એમાં 9x + 3y + 12 = 0 અને બીજું સમીકરણ છે 18x + 6y + 24 = 0. તો આપેલ સુરેખ સમીકરણ યુગ્મ માટે a1 તમારો થશે 9, b1 તમારો થશે 3, c1 થશે 12, એ જ રીતે a2 થશે 18, b2 થશે 6 અને c2 થશે 24. હવે ફરી પાછું એ જ લખવાનું છે a1 ના છેદમાં a2. તો a1 9 છે, a2 18 છે, તો 9 ના છેદમાં 18 છેદ ઉડી જાય ને, 9 2 18, તો 1 ના છેદમાં 2 આવ્યો. b1 ના છેદમાં b2 તો 3 ના છેદમાં 6 એટલે 3 2 6 છેદ ઉડી જાય, તો એ પણ 1 ના છેદમાં 2 આવ્યું. અને c1 ના છેદમાં c2 તો એ 12 ના છેદમાં 24 થાય, તો એ પણ 12 2 24 થાય છે, તો 1 ના છેદમાં 2 આવ્યું. તો અહીં ત્રણેયની કિંમત તમે જુઓ, 1 ના છેદમાં 2 છે, a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2. ત્રણેયની કિંમત 1 ના છેદમાં 2 છે. એટલે અહીં લખી શકીએ કે a1 ના છેદમાં a2 = b1 ના છેદમાં b2 = c1 ના છેદમાં c2. આથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ સંપાતી રેખાઓ છે. એટલે જ્યારે ત્રણે ત્રણ સરખા હોય ત્યારે યાદ રાખવાનું કે બે રેખાઓ છે એ એકબીજા ઉપર આવેલી છે. એક રેખા દોરી હોય એના ઉપર જ બીજી રેખા દોરીએ, માથે ઘૂંટી દઈએ બીજી રેખા, તો શું કહેવાય? એને સંપાતી રેખાઓ કહેવાય. તો એ એકબીજા ઉપર આવેલી છે, એને કહેવાય આપેલ સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ સંપાતી રેખાઓ છે. એટલે ત્રણેયની કિંમત કેવી થાય? સરખી થાય. ત્રણેયની કિંમત કેવી થાય? સરખી થાય. બરાબર? અગાઉ આપણે જોયું કે a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 સરખા ન હોય તો શું કહેવાય? તો કોઈ પણ એક બિંદુમાં છેદતા હોય. બરાબર? બે રેખાઓ કોઈ પણ એક બિંદુમાં છેદતા હોય. અને અહીંયા જે બે રેખાઓ છે એ એકબીજા ઉપર આવેલી છે એને શું કહેવાય? સંપાતી રેખાઓ કહેવાય. ત્યારે શું હોય? તો કે ત્રણે ત્રણ સરખા હોય. શું હોય? ત્રણે ત્રણ સરખા હોય. ત્રીજા દાખલામાં જોઈએ હવે. સમીકરણ પહેલું આપ્યું છે 6x - 3y + 10 = 0 અને બીજું સમીકરણ છે 2x - 5 + 9 = 0. તો આપેલ સુરેખ સમીકરણ યુગ્મ માટે a1 = 6 થાય, b1 = -3 થાય, c1 = 10 થાય.
એ જ રીતે a2 બરાબર 2 થાય, b2 બરાબર -1 થાય અને c2 બરાબર 9 થાય. તો a1 ના છેદમાં a2 શું લખી શકીએ? 6 ના છેદમાં 2. તો 3 2 6 બરાબર, છેદ ઉડી જશે એટલે a1 ના છેદમાં a2 નો જવાબ આવશે 3. b1 ના છેદમાં b2 શું આવશે? -3 ના છેદમાં -1, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 3 ના છેદમાં 1 એટલે 3, તો b1 ના છેદમાં b2 બરાબર 3 અને c1 ના છેદમાં c2 શું થાય? તો 10 ના છેદમાં 9, 10 ના છેદમાં 9. તો અહીં a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 એટલે કે 3i છે અને 3i છે, એ બેની કિંમત કેવી છે? સરખી છે, બરાબર, એટલે બરાબર આવશે. પણ 10 ના છેદમાં 9 છે 3 બરાબર નથી, એટલે નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 લખાય. a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 બે 3 3 છે એટલે સરખા છે, પણ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2, કારણ કે 10 ના છેદમાં 9 કિંમત છે. આવું જ્યારે થાય ત્યારે બંને રેખાઓ કેવી હોય? તો કે સમાંતર હોય. કેવી હોય? સમાંતર એટલે પેરેલલ હોય. એક રેખા આપણે દોરી હોય એની નીચે જ બીજી રેખા સમાંતરમાં જતી હોય. આથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ છે એ સમાંતર રેખાઓ છે. તો સમાંતર રેખાઓમાં a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 બે સરખા હોય, પણ c1 ના છેદમાં c2 એની સાથે સરખો ના હોય, બરાબર, નોટ ઇક્વલ ટુ એમાં. આ રીતે યાદ રાખવાનું. ત્રણેય સરખા હોય તો શું આવશે? સંપાતી રેખાઓ. અને a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 બે સરખા ન હોય પહેલા જ, તો એ એક જ બિંદુમાં છેદે, યાદ રાખવાનું, બરાબર. તો આ રીતે ત્રણેય જે રીત છે એ ખાસ યાદ રાખજો. ત્રણેય રીતમાંથી કોઈ પણ એક દાખલો તમને પૂછી શકે. હવે પ્રશ્ન નંબર 3 એટલે દાખલો ત્રીજો. નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે ગુણોત્તર a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 ની કિંમત પરથી નક્કી કરવાનું છે, સુસંગત છે કે નહીં એમ. એટલે એનો ગુણોત્તર કરવાનો, પછી એને સમીકરણ યુગ્મ છે એને સુસંગત છે કે નહીં એ જોવાનું છે. તો એમાં પહેલું દાખલાની અંદર સમીકરણ આપ્યું છે કે આપેલ સુરેખ સમીકરણ યુગ્મ માટે આ સમીકરણ પહેલું 3x + 2y = 5. તો એને આમ લખી શકીએ 3x + 2y - 5 = 0. એ જ રીતે 2x - 3y = 7, એને આમ લખી શકીએ 2x - 3y = 7 = 0. રેડી? હવે અહીંયા પહેલું સમીકરણ માટે a1 થશે 3, b1 થશે 2 અને c1 થશે -5. કારણ કે બરાબર 0 ના ફોર્મેટમાં આપણે લખવું પડે. બરાબર 0 ના ફોર્મેટમાં ન લખીએ તો જવાબ ખોટો આવશે, યાદ રાખજો. એટલે સમીકરણ આવી રીતે આપ્યું હોય તો એને બરાબર 0 ના ફોર્મેટમાં લખી નાખવું. હવે એ જ રીતે બીજું સમીકરણમાં a2 થશે 2, b2 થશે -3 અને c2 થશે -7. રેડી? હવે a1 ના છેદમાં a2 એટલે 3 ના છેદમાં 2, b1 ના છેદમાં b2 એટલે 2 ના છેદમાં -3 એટલે -2 ના છેદમાં 3 થઈ ગયું, અને c1 ના છેદમાં c2 એટલે -5 ના છેદમાં -7 એટલે 5 ના છેદમાં 7. રેડી? હવે અહીંયા તમે જોઈ શકો છો a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 આ 3 ના છેદમાં 2 છે અને આ -2 ના છેદમાં 3 છે. બે સરખા કહેવાય? ન કહેવાય, બરાબર, બે સરખા નથી. એટલે લખી શકીએ કે અહીં a1 ના છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2. આથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. નોટ ઇક્વલ ટુ આવે, બરાબર, એટલે આ બે રેખાઓ છે એ એક બિંદુમાં છેદતી હોય, એટલે આપેલ સુરેખ સમીકરણ યુગ્મ ત્યારે શું કહેવાય? સુસંગત છે. એને સુસંગત છે એવું લખવાનું, બરાબર. ચલો બીજો દાખલો છે આમાં 2x - 3y = 8 અને બીજું સમીકરણ છે 4x - 6y = 9. તો પહેલા તો શું કરવું પડશે? સમીકરણ છે બરાબરની સામેની સાઈડમાં 0 કરવા પડશે. તો બરાબરની સામેની સાઈડમાં 0 કરવા માટે શું લખવું પડે? તો કે 2x - 3y = 0 એમ લખવું પડે ને. એ જ રીતે 9 ડાબી બાજુ આવે તો 4x - 6y = 4x - 6y - 9 = 0 એવી રીતે લખવું પડે ને. ચલો તો એની અંદર જોઈએ બેની કિંમત પ્રમાણે આપણે લઈએ તો a1 આ સમીકરણની અંદરથી આપણે જોઈએ તો a1 = 2, b1 બરાબર થશે -3, b1 બરાબર શું થશે? -3. રેડી? b1 બરાબર -3 અને c1 થશે -8. અને એ જ રીતે બીજું સમીકરણ આપણી પાસે આ છે, એમાં a2 બરાબર થાય 4, b2 બરાબર થાય -6 અને c2 બરાબર થાય -9. રેડી? ચાલો તો એમાં હવે જોઈએ આગળ જે કિંમત છે એ જ રીતે કરવાની છે. a1 ના છેદમાં a2, તો a1 છે તમારો અહીંયા જોઈ શકો છો 2 છે અને a2 છે એ 4 છે. 2 ના છેદમાં 4 એટલે શું થાય? 2 2 4, તો 1 ના છેદમાં 2 લખાય. b1 ના છેદમાં b2 શું થાય? -3 ના છેદમાં -6, તો 3 2 6, તો 1 ના છેદમાં 2 લખાય ને.
અને C1 ના છેદમાં C2 શું લખાય? -8 ના છેદમાં -9, 8 ના છેદમાં 9. રેડી? એ રીતે લખવાનું થાય. તો અહીંયા તમે જોઈ શકો આ બે સરખા છે. 1 ના છેદમાં 2 અહીંયા છે અને અહીંયા છે. તો A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2, પણ આ 1 ના છેદમાં 2 નથી, એટલે નોટ ઇક્વલ ટુ C1 ના છેદમાં C2. રેડી? પેલા જો નોટ ઇક્વલ ટુ અહીંયા આવી ગયું હોત, આ બે સરખા ન હોત તો સુસંગત હતું, પણ અહીંયા આપણે બે સરખા છે એટલે લખવાનું કે આથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત નથી. સુસંગત નથી એવું લખવાનું. રેડી? સુસંગત નથી. અહીંયા સુસંગત છે એવું લખ્યું ને આપણે, યાદ રાખજો, સુસંગત નથી. ચલો હવે સમીકરણ ત્રીજા દાખલાની અંદર સમીકરણ 2 આપણે આપેલા છે એ પણ જોઈ લઈએ આપણે. એમાં તમે જોઈ શકો છો અપૂર્ણાંક વાળું આપેલું છે. તો એમાં જે સમીકરણ આપ્યું છે એમાં તમે જોઈ શકો અપૂર્ણાંક પ્રમાણે 3/2x વત્તા 5/3y બરાબર 7 છે અને 9x - 10y બરાબર 14 છે. તો પ્રથમ સમીકરણને પહેલા 6 વડે આપણે ગુણીએ. શું કામ એને? તો કે અહીંયા તમે નીચે જુઓ તો અહીંયા 2 છે અને 3 છે. તો આનો તમે લસા લ્યો તો 2 3 કેટલા થાય? 6. તો ઉપર નીચે આપણે 6 વડે ગુણીએ ને તો સમીકરણ આપણે વ્યવસ્થિત મળી જાય, એટલે કે અપૂર્ણાંકમાંથી પૂર્ણાંકમાં ફેરવી શકીએ આપણે. તો 6 વડે ગુણ્યા બાદ બંને સમીકરણોને આપણે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવીએ, એટલે કે પૂર્ણાંક સ્વરૂપમાં લઈ લઈએ, એટલે પ્રમાણિત સ્વરૂપ કહેવાય. તો આપણે સમીકરણ આવી રીતે મળશે કે 3/2 એને ગુણ્યા 6 એને ગુણ્યા x તો છે જ, તો 3 2 6 ઉપર થયા 3 ગુણ્યા 3 એટલે 9x થયા, વત્તા 5/3 માં ગુણ્યા 6 કર્યા y છે જ, 3 2 6 તો 5 2 10 તો વત્તા 10y થયા અને એના બરાબર 6 વડે ગુણીએ તો 7 6 42 તો 42 આવ્યા. બરાબર? તો આ સમીકરણ તમારું 42 ના બાજુ લઈ લે તો શું થઈ જાય? 9x વત્તા 10y - 42 બરાબર 0 થઈ જાય સમીકરણ. હવે બીજું જે સમીકરણ છે 9x - 10y બરાબર 14, એને આવી રીતે લખી શકીએ 9x - 10y - 14 બરાબર 0, -14 બરાબર 0. તો આ બે સમીકરણ મળી ગયા આપણે. હવે બરાબર 0 ના સ્વરૂપમાં આપણે લખી નાખ્યા. તો આપેલ સુરેખ સમીકરણ યુગ્મ માટે A1 તમારો થાય 9, B1 તમારો થાય 10, C1 તમારો થાય -42. એ જ રીતે A2 તમારો થાય 9, B2 તમારો થાય -10 અને C2 તમારો થાય -14. તો પહેલા આપણે લખી શકીએ A1 ના છેદમાં A2 બરાબર શું થાય? 9 ના છેદમાં 9 બરાબર 1. B1 ના છેદમાં B2 બરાબર 10 ના છેદમાં -10 એટલે -1. 10 1 10 છેદ ઉડી જાય ને, -1. અને C1 ના છેદમાં C2 તો આ -42 છે ને આ -14 છે. -42 ના છેદમાં -14, 14 તેરી 42 ને ઓછો ઓછો વત્તા. તો C1 ના છેદમાં C2 શું આવ્યો? 3. તો અહીંયા પેલું જ તમે જોઈ શકો કે આ +1 છે, A1 ના છેદમાં A2 +1 છે અને B1 ના છેદમાં B2 -1 છે. +1 ને -1 સરખા કહેવાય નહીં. તો અહીંયા આપણે લખી શકીએ કે A1 ના છેદમાં A2 નોટ ઇક્વલ ટુ B1 ના છેદમાં B2. આથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ છે એ સુસંગત છે. કેવું છે? સુસંગત છે. રેડી? ચલો દાખલા નંબર 4. 5x - 3y બરાબર 11, એને આવી રીતે લખી શકીએ 5x - 3y - 11 બરાબર 0. એવી રીતે -10 વત્તા 6y બરાબર -22 છે, તો એ -22 આ બાજુ લઈ લે તો પ્લસ થઈ જશે. તો -10x વત્તા 6y પ્લસ 22 બરાબર 0 એવી રીતે લખી શકીએ આપણે. તો આપેલ સુરેખ સમીકરણ યુગ્મ માટે આ પહેલા સમીકરણમાં જોઈએ તો A1 તમારો થાય 5, B1 તમારો થાય -3, C1 તમારો થાય -11. એ જ રીતે A2 તમારો થાય -10, B2 બરાબર થાય 6 અને C2 તમારો થાય 22. હવે A1 ના છેદમાં A2 તો 5 ના છેદમાં -10, તો 5 ના છેદમાં -10 એના બરાબર શું થાય? 5 2 10 તો -1 ના છેદમાં 2 લખાય ને. B1 ના છેદમાં B2 તો -3 ના છેદમાં 6, તો 3 2 6 થઈ જાય, તો -1 ના છેદમાં 2 લખાય ને. અને C1 ના છેદમાં C2 તો -11 ના છેદમાં 22, તો એને આવી રીતે લખાય 11 2 22, તો છેદ ઉડી જશે એટલે -1 ના છેદમાં 2. 3 એ 3 તમે જોઈ શકો છો, આ -1 ના છેદમાં 2 છે, અહીં -1 ના છેદમાં 2 છે અને ત્રીજું પણ -1 ના છેદમાં 2 છે. ત્રણેયની કિંમત સરખી છે એટલે અહીં આપણે લખી શકીએ કે A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 બરાબર C1 ના છેદમાં C2. આથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત અને અવલંબી છે. બરાબર? 3 એ 3 સરખા હોય ત્યારે શું લખવાનું? સુસંગત અને અવલંબી, એટલે એકબીજા ઉપર આધાર રાખે છે.
બરાબર, અવલંબી છે. 3 એ 3 સરખા હોય, પણ આ નોટ ઇક્વલ ટુ હોત, અહીંયા સી નોટ ઇક્વલ ટુ વાળું હોત તો સુસંગત છે એટલું જ ખાલી લખવાનું. 3 એ 3 સરખા હોય ત્યારે સુસંગત અને અવલંબી એટલે તો બે રેખા છે એકબીજા ઉપર સંપાતી છે. એના ઉપર એક રેખા હોય એના ઉપર બીજી રેખા આવી જાય, બરાબર. એટલે ત્યાં એવું લખ્યું કે આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત અને અવલંબી છે. ત્યાર પછી દાખલા નંબર એમાં 5મો, 4/3x વત્તા 2y બરાબર 8 છે તો આ બાજુ લઈ લે તો -8 બરાબર 0. આ તમારું થયું સમીકરણ પહેલું. 2x વત્તા 3y બરાબર 12 છે, નામ લખી શકીએ 2x વત્તા 3y -12 બરાબર 0. હવે આમાં લખી શકીએ જવાબમાં કે આપેલ સુરેખ સમીકરણ યુગ્મ માટે a1 તમારો થાય 4/3, b1 થાય 2 અને c1 થાય -8. એ જ રીતે બીજા સમીકરણ માટે a2 તમારો થાય 2, b2 તમારો થાય 3 અને c2 થાય -12. હવે a1 a2 કરો તો 4/3 એને ભાગ્યા 2. આ છેદનો છેદ અંશનો છેદ છે છેદમાં જાય તો 4/3 ગુણ્યા 2 એટલે 6, 4/6 થયા. બરાબર, 3 2 6 થઈ જાય ને, તો 4/6 માં છેદ ઉડી જાય, 2 2 4 3 2 6 તો 2/3 લખાય. એ જ રીતે b1/b2 તમારો થાય 2/3 અને c1/c2 તો -8/12 કરો તો પ્લસ થઈ જશે તો 8/12, 4 2 8 અને છેદમાં 4 તેરી 12, 4 4 ઉડી જાય તો 2/3. ત્રણેયની કિંમત કેવી એવી સરખી એવી 2/3 આવી ને ત્રણેયની કિંમત. તો અહીં લખવાનું કે અહીં a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. આથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ કેવું છે? ત્રણેય સરખા હોય ત્યારે શું લખવાનું? આપેલ સુરેખ સમીકરણ યુગ્મ છે સુસંગત છે અને અવલંબી છે. કેવું છે? સુસંગત છે અને અવલંબી છે. એનો મતલબ કે બે રેખાઓ છે એ સંપાતી હોય, એક રેખા દોરી હોય એના ઉપર બીજી રેખા આવી જાય. આથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ કેવું કહેવાય? સુસંગત છે અને અવલંબી છે. તો આ બીજો ત્રીજો દાખલો સ્વાધ્યાય 3.1 ના. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલો વિડીયો છે ઘણા બધા મુકાઈ ગયા, એ પણ જોઈ લેજો. આવનારી પરીક્ષાની તૈયારી કરતા રહેજો. જુદા જુદા વિડીયો જોવાથી તમારા જ્ઞાનમાં વધારો થશે ને, બરોબર? તો જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.